હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. તો ગાઈઝ, આઈ નો વ્લોગ બહુ જ જૂનો છે. વ્લોગ મેરેજ થયા ત્યારનો છે. અત્યારે બહુ ટાઈમ થઈ ગયો છે, પણ મારી પાસે વ્લોગની ફૂટેજ લીધેલી હતી, તો મેં કીધું ચલો હું એડિટ કરીને વ્લોગ અપલોડ તો કરું. તો આજે છે રાધિકાની પહેલી રસોઈ, અને એમાં એ બનાવી રહી છે લાપસી. આનો ઓલરેડી આની રીલ શૂટ કરીને એના આઈડીમાં અપલોડ કરેલી છે. જે લોકોએ ના જોયું હોય એ લોકો આમાં જોઈ લેજો. અમારા ત્યાં મોટા ભાગે પહેલી રસોઈમાં લાપસી બનતી હોય છે, તો એ લાપસી બનાવી રહી છે. સરસ મજાની લાપસી બનાવી હતી અને બધાને બહુ જ ભાઈ હતી. બધાને એને ચખાડી, પછી મતલબ ખવડાવી, એના પછી બધા એને શગુન તરીકે પૈસા આપ્યા હતા. અહીંયા લાપસી ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે, અને સૌથી પહેલાં મંદિરમાં માતાજીને ભોગ લગાડશે, અને એના પછી અમે લોકો બધા ખાઈશું. તો બસ એ જ. અને હવે બધાના રિએક્શન આવશે, એ પણ મેં રેકોર્ડ કરેલા છે, એ તમે રિયલ ઓડિયોમાં સાંભળો. અહીંયા એ સર્વ કરી રહી છે અમને લોકોને. ઓલરેડી ઘી અંદર મિક્સ જ કરી દીધું હતું, અલગ અલગ નહોતું નાખ્યું, વાટકાની અંદર જ મિક્સ કર્યું હતું. બાકી અમુક લોકો આમ ઉપરથી લઈને ખાતા હોય છે. ઉપર પણ નાખ્યું છે, મને એમ કે અંદર નાખ્યું તો નહીં નાખ્યું, પણ ઉપર પણ નાખ્યું છે. ઓકે, અહીંયા સૌથી પહેલાં શરૂઆત થશે પપ્પાથી. પપ્પાને આપશે, મમ્મીને આપશે, એના પછી અમારા લોકોનો ટર્ન લાગશે. તો ઓરિજિનલ ઓડિયો જે છે ગાઈઝ, એ તમે સાંભળો અને વ્લોગ કન્ટિન્યુ જુઓ. નાનો વ્લોગ છે પણ પૂરો જોજો. મારી થોડી જી બની एक्शन कर हम हाथी याद देखा नीचे तारा बड़ा देखा है बस पेवरा जो अखरा तो नहीं छोड़वाना आज आपने बगावते नहीं है पहला टेस्ट करूं, पहला 500 रुपया को टेस्ट करूं गाइस. હેલો ગાઈઝ, તો ગઈકાલે અમારા લોકોનું જમવાનું હતું મારા કાકીના ત્યાં, અને આજે અમારા લોકોનું જમવાનું છે મારા ફઈના ઘરે. અને જમવામાં શું છે હું તમને એક ઝલક બતાવું છું. ચાલો ગાઈઝ, દાળ ભાત, ઢોકળા, ગવારનું શાક, રીંગણ બટાકાનું શાક, ધર્મિષ્ઠાબેન બોલો બેન, સલાડ, લાપસી જંગી. અમે લાપસી છે. આ મારા ભાભી છે જેમને બધું જમવાનું બનાવ્યું છે. આ મારા સૌથી મોટા ફઈ છે હંસાબેન. નવી બહુ જૂની બહુ સુંદર ગઈ છે. આ નવી બહુ છે. ચલો ગાઈઝ, હવે મારું જમવાનું નીકાળું છું અને જમવા બેસીએ છીએ અમે લોકો બધા જેન્ટ્સ. બધા જેન્ટ્સે જમી લીધું છે, અમે લોકો બધા ખાલી લેડીઝ બાકી છીએ. ચલો ગાઈઝ, જમી લઈએ. અને ગાઈઝ, અમે લોકો જઈ રહ્યા છીએ આજે માણેક ચોક ખાવા માટે, કેમ કે રાધિકા આવી છે ત્યારથી અમે ક્યાંય બહાર ગયા નથી. કાલે એને જવાનું છે. મેં કીધું ચલો આજે આપણે લોકો ડિનર માટે જઈએ માણેક ચોક. અમે લોકો જઈ રહ્યા છીએ. ચલો પહોંચીને મારું જીન્સ પલટી ગયું. ગાઈઝ, હાય ગાઈસ, તમારી બીજી સેન્ડવિચ આવી ગઈ છે અને પાવભાજી.
આ તો કેવી લાગી ચોકલેટ સેન્ડવિચ? જોરદાર. જોરદાર. તો અમે લોકોએ જમી લીધું છે અને હવે લાસ્ટમાં જવાનું શોપ. આવી જાઓ. શું ખાધું બેટા તે? ફ્રાય મોમોસ. ફ્રાય મોમોસ. ભાયું રાધિકા? બાબુ ખાધું ભાયું? જોરદાર. તો ગાઈઝ એની સાથે જ આ બ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું. આજે રાધિકાને લેવા માટે આવ્યા છે, મેરેજ પછી જે પહેલું તેડવા માટે આવે એ. અને એ દિવસે સવારમાં 4 વાગે હું ઉઠી હતી અને રસોઈ બધું કર્યું હતું, પણ એટલી બિઝી હતી જેના કારણે મેં બ્લોગ નહોતો શૂટ કર્યો. અને રાધિકા ગઈ એના પછી પણ મેં 1 વીક સુધી બ્લોગ નહોતા શૂટ કર્યા. અને આના પછીનો જે નેક્સ્ટ બ્લોગ તમે જોશો એમાં અમે લોકો રાધિકાને લેવા માટે ગયા છીએ એ જ હશે. તો બસ ગાઈઝ એની સાથે જ આ વ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.